ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા કુળદેવીના મંદિરે. શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વ્લોગ આપણે સવારમાં ચાલુ કરી નાખ્યો છે અને ઘણા દિવસો પછી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ. અને આપણી હારે કોણ છે ખબર છે? જય દ્વારકાધીશ મિત્રો. આપણો કલેજો કેસે હો? કલેજો હો ભાઈ, કલેજો હારે હોય તો એ જ વ્લોગ શૂટ થાય. મને એવું લાગે છે તો તમારામાં કંઈક તો છે હો. બાકી ઓન મજા ધ વે, કરવાની છે. જય દ્વારકાધીશ. આપણે દ્વારકાધીશના જ ચરણે જવાનું છે અત્યારે. ઓન ધ વે આપણે આગળ થવાનું છે. થોડીક વારની અંદર આપણું ટોપ મોડલ બહાર કાઢી લીધું છે. તો હવે થોડીક જ વારની અંદર તમને બધાને ગાડીની અંદર દેખાવું. અને આપણે પ્રશાંતભાઈ આવ્યા છે સ્પેશિયલ આની માટે, એટલા માટે મેં કીધું હાલો આપણે જઈ આવીએ અને મસ્ત મજાના દર્શન કરી આવીએ બધે. અને હમણાં થોડાક ટાઈમથી નહીં પણ ઘણા ટાઈમથી વ્લોગ નહોતા આવતા. એનું કંઈક જવા જો, ઓલી વાત જ જવા જો. હવે વ્લોગ છે ને આ આટલી ટ્રીપના મસ્ત મજાના આવશે, એટલા માટે આ વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં. અને એન્જોય કરજો, લાઈક કરજો, અને બાકી તમને સબસ્ક્રાઈબ કરવાની મજા આવે તો કરી નાખજો. જો બાકી તમારા નસીબમાં હશે તો અમે તમને દર્શન તો કરાવશું. 100%. ફાઇનલી મિત્રો આપણે હોલ્ટ લઈ લીધો. કેટલા લેવા તમારે? કેટલા લેવા બોલો? 10 ગ્રામ કરવાની. એ નહીં જોવાનું ભાઈ, આવી જાઓ. ગરમા ગરમ ગાંઠિયા ખાવા આવી જાઓ. પૈસા દઈને બેટર કરે પણ તમે બે તામ ઉભા, આ ભાઈ તો કામ કરે. ઈ ભાઈ આમાં નાખે ને અમુક દી. હા. તાય પેડા વજન કોણ કરે? તને વજન નથી દેખાતા? વજન હાટુ 2 જણા. હા આમાં એક વજન મૂકવા જોઈએ, એક ગાંઠિયા મૂકવા જોઈએ. હું પેપર હાલો ને તમારું હાલી જાય. હું પેપર હાલી ગયું, હાલી જાય નહીં. વાત બબડી આજે નહીં કરવાની, કાલે નહીં. એક ફાફડા બનાવ્યો. લે, ફાફડા બનાવી. જલેબી છે ઘરમાં ગરમ. ફાફડા જ બનાવો છો? તો મારે ગાંઠિયા જ લેવા. તાજા કાંદા જરીક. મારે ગાંઠિયા જ લેવા. તમારે ચાલુ ભજન હોતે સારું જ લાગે અહીંયા. એના કામ થોડા થાય અહીંયા વાતું થાય. ભજન વિનાની મારી ભૂખ નહીં. આ ગાયક છે અમારો. તમે પણ બધું હારે કરો, ગાંઠિયા જોખો, બ્લોગ બનાવો. એટલે ઓલરાઉન્ડર તો કીધું. ઓલરાઉન્ડર. સમજ રહ્યો? વાંધો નહીં, હાલો મિત્રો જલ્દીથી બધું કરી નાખીએ પૂરું આ બધું, પછી તમને બધાને મળીએ. 1 hour later. તો ફાઇનલી મિત્રો અત્યારે પોગી ગયા છીએ આપણે જુનાગઢ. અને મસ્ત મજાના અત્યારે આપણે પેટ્રોલ પંપે છે ડીઝલ નખાવા. તો ડીઝલ આગળ ફૂલ કરાવી નાખીએ અને પછી તમને બધાને મળીએ. કોણ કોણ અહીંયા આવી ગયા નહીં કોમેન્ટ કરો. બાકી હમણાં આપણે વરસાદ થાય એટલે આપણે તો આવવાનું છે, એ ફાઇનલ જ છે. એવું બધું હાલે છે. બાકી અત્યારે આપણે જો ફૂલ ટાંકી કરી નાખી છે. QR ક્યાં હોય? એટલે થોડુંક આમ આટલું હેમું છે અને થોડુંક બધું હતું, એટલા માટે હવે ડીઝલ પૂરી નાખ્યું છે. ને અત્યારે પહોંચી ગયા છીએ આપણે જુનાગઢ. મસ્ત મજાનો તમને જો બતાવી દઉં ગિરનાર. ફાઇનલી મિત્રો અહીં ફુવારાનું કામકાજ બધું ચાલુ કરી દીધું છે. આપણે નહીં, વાડીવાળાએ ચાલુ કરી દીધું છે કામકાજ. અને અત્યારે આપણે ફરીને કોને ખબર હોય ક્યાં જઈએ છીએ. અહીં જો બસ એ તે આવી ગઈ છે. તમારા બધાને આવો હોય ને તો આવી જાવ. અહીંયા હજી ગાર્ડન બાર્ડન કંઈક આમ નાખવાનું છે. સમજો એટલી સુધી સાઈડ ચાલુ થયું છે. બાકી છે, અહીં બધું બાકી છે. ચાલુ હે લેકિન હો રહા હે. આપણે પહોંચી ગયા છીએ આપણા કુળદેવીના મંદિરે. આપણે ગોલાધર આવી ગયા છીએ. જો અહીંયા અંદર છે ને માતાજીની મૂર્તિ ને એવું બધું છે. અને અત્યારે અમે શ્રીફળના ચાલા ઉછળીએ છીએ. કાઢે છે આમ જો, મજા આવી ગઈ ને? હતી. પેન્ટ પણ અહીંયા વધારવાનું છો. હા. રેડી થઈ ગયું હો. પણ બધું બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. બીજું કાંઈ સલાહ સૂચન? સલાહ સૂચન તો મને આમ કોને ખબર, નાનપણથી ને જ એવું છે. એવું? કડક જવા દે. છે ભાઈબંધ, કડક. સવરાજ સાચો શું મારી રહ્યું ને એટલે ખેંચી લીધો ગમે એ હોય. 855 નો ગેર છે. એવું બધું મિત્રો હાલે છે. તમને બધાને હાલો અંદર બતાવું બધું મંદિરનો આખો. તમને આમ જો આની ઉપર છે ને મસ્ત રૂમો ને એવું બધું છે રોલ. અને અહીંયા બધી છે ને તકતી ને એવું બધું માર્યું છે. આમ જો આ મીટિંગ ને ટોલ બધું અહીંયા થાય. અને અહીંયા છે મેન મંદિર. તમને ખાલી આમ તમે અંદર જોવો ને માતાજીની આમ મૂર્તિ, તમને એમ લાગે હમણાં બોલ છે. એક નંબર મજા આવી ગઈ છે જો. અને આની અંદર જ હજી આનથી ડબલ છે ને આની અંદર છે. આ જો અહીં શટર છે. આ જો આ નાનો ગેટ અને અહીંયા મેન મંદિર. હમણાં તમને બધાને બતાવી દઈ મસ્ત મજાનું જો.
આવી બધી મિત્રો અમે પહોંચી પાકા ઝીકી કરી છીએ. હજી અહીંયા કેટલા વાગી ગયા અમારા ખબર 10 વાગી ગયા છે. 10 વાગ્યા અહીંયા પગ્યા. થોડીક વારની અંદર પાછા ઓન ધ વે થવાનું છે આપણે. એટલે ક્યાં પગ્યું એક ગાડી ડન કરી. હાલો એક ગાડી સિરામિક કોટિંગમાં રેડી થઈ ગઈ. બીજી ગાડીનો ઉપાડ્યો વારો. હાલો ને તમારો ધંધો હાલી જાય. બીજું શું કરવું કામ? હાલી જો. કહેવાનું ન હોય ઠાકર રાજી જોવાનું. એમ ને એટલે ત્યાં ધક્કો થાય. તમે જો એમ થાય મારે થોડા ધક્કો થાય. ફાઇનલી મિત્રો આપણે પોરબંદર વટી ગયા છીએ અને હવે ઓલમોસ્ટ છે ને 30 કિલોમીટર દ્વારકા રહ્યું છે બાકી. અને આપણે અત્યારે છે ને ચાની હોટલે ઊભા છીએ. મસ્ત મજાની ચાની હોટલ છે ને આપણું ટોપ મોડલ પડ્યું. તો હવે આપણે જલ્દીથી કંઈક કોલ્ડ્રિંક લઈ લઈએ અને પછી પાછા નીકળી જાય ઓન ધ વે. ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને અત્યારે જો આપણે ગેટે આવી ગયા છીએ. ટ્રાફિક જોવો તમે ખાલી. ને અત્યારે છે ને આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે અને થોડુંક 200 મીટર જેટલું દૂર છે દ્વારકાનું મંદિર. તો આપણે અત્યારે ઓટોની અંદર બેસી ગયા છીએ. બહુ મજા આવે ભાઈ. અને ફૂલ મોજ કરે છે. એક નંબર થાય છે. એક નંબર ફીલ થાય છે અને હમણાં તમને ધજાના પણ દર્શન કરાવી દઉં. ફાઇનલી મિત્રો આપણે છે ને મંદિરની પાસે પહોંચી ગયા છીએ અને અત્યારે હું અને મારા મમ્મી હાલા જઈએ છીએ. મસ્ત મજાના અત્યારે દર્શન કરી લઈએ. મિત્રો જે આપણે અહીંયા પુલ હતો ને એ જો તોડી નાખ્યો છે અને ત્યાંથી હવે કેમ બધું છે આગળ તમને આગળ જઈને બતાવી. બાકી તમે ધજાના દર્શન કરી લ્યો. ફાઇનલી મિત્રો આપણે કપાયર આવી ગયા છીએ. હું મજા આવી ગઈ ને બાકી. જય દ્વારકાધીશ. જય ઠાકર. જય ઠાકર. અત્યારે મિત્રો આપણે હેલા જઈએ છીએ ને અહીંયા બધું આમ જો બધું આમ જે લેવું હોય એ વસ્તુ બધી છે અહીંયા. જો આ બધું તમારે પર્સ તો ન લેવાનું આવે પણ બાય ચાન્સ તમારા બાયુ માટે તમારે લેવું હોય, તમારા ધર્મ પત્ની માટે, જેમ કે પ્રશાંતભાઈ તમારે કઈ લેવું છે હું લઈ લે. અને તમારે એક વાત યાદ રાખવાની, જો ધજા ચડતી હોય ને તમે આવી જાઓ ને તો તમારે સમજી લેવાનું કે દ્વારકાવાળાએ તમને બોલાવ્યા છે. અને જો તમે આવો અને ધજા ન ચડે ને એટલે તમારે સમજી લેવું તમારી મરજીથી તમે આવ્યા છો. અને આપણે જો અત્યારે ધજા ચડવાનો કાર્યક્રમ હાલે. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે, એક નંબર. અને અત્યારે જો પાછી બીજી ધજા ચડી ગઈ છે.